હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત સમ્રાટ અને અશોક. આ પાઠની અંદર આપણે મિત્રો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, આમ તો તમે બધાએ ચંદ્રગુપ્ત ધારાવાહિક સિરિયલ આવતી હતી તેમાં ચંદ્રગુપ્ત વિશે ઘણી ખરી માહિતી છે તે મેળવી છે. અને સમ્રાટ અશોક, ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર અને બિંદુસારના પુત્ર અશોક, તેમનું જીવન, અશોકનું હૃદય પરિવર્તન, તેના વિશેની વાત છે તે કરવાના છીએ. કારણ કે ઇતિહાસમાં મિત્રો કેટલાક એવા અમર પાત્રો થઈ ગયા કે જેણે પોતાની વીરતા, પોતાના શૌર્યથી ભારત વર્ષને વિશ્વમાં પ્રકાશિત છે તે કરીને ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ઉજાળેલું છે. તેવા પાત્રો વિશેની માહિતી આપણી પાસે પણ હોય. જેમ કે ચંદ્રગુપ્ત મૌર્ય છે તે નાની વયમાં જ ધનાનંદની સાથે યુદ્ધ કરીને પોતે છે તે પોતે પોતાનું વર્ચસ્વ છે તે સમગ્ર ભારત વર્ષ ઉપર છે તે જમાવ્યું હતું અને પોતાના રાજ્યના વિસ્તારને વધારેલો હતો. તેવા જ તેમના પૌત્ર ગણાય આમ તો, કારણ કે ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર અને બિંદુસારનો પુત્ર અશોક, અને અશોકની સાથે અશોક છે તેમણે પણ તેના પિતા દાદાનું નામ છે તે ખૂબ જ ઉજ્જવળ છે તે કરેલું હતું. આ પાઠની અંદર આપણે ઇતિહાસના બંને અમર પાત્રો ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકની વિશેની વાત છે તે કરવાના છીએ. પ્રસ્તાવના જોઈએ તો રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને જલ્પે ટીમ પાડી. બંને મિત્રોએ ટીમ છે તે પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. કારણ કે આપણે પણ અહીં ક્રિકેટ રમવા માટે ભેગા થતા હોઈએ એટલે બેટિંગ કે બોલિંગ કોણ લેશે, પહેલાં મિત્રો ભેગા થાય એટલે બે ટીમ પાડે. ટીમ પાડીને પછી શું કરીએ, કોણ બેટિંગ કરશે ને કોણ બોલિંગ કરશે તેના માટે સિક્કો ઉછાળીએ. સિક્કો હવામાંથી જમીન પર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. કિંગ પડે એટલે જલ્પ છે તેણે બેટિંગ માંગી, કારણ કે એણે છે કિંગ માંગેલો હતો અને કિંગ પડ્યો એટલે જલ્પે છે તે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? સિક્કા ઉપર કિંગ એટલે આ પ્રકારની સિંહની આકૃતિ છે તે હોય. હકીકતમાં મિત્રો આ 4 સિંહ છે. એક સિંહ પાછળની સાઈડ પણ હોય છે, એટલે ચારે 4 સિંહો એકબીજાને અટકીને ઊભેલા છે. અને ભારતની રાષ્ટ્રીય મુદ્રા છે તે, એટલે કે રાષ્ટ્રીય ચિહ્નમાં આ 4 સિંહોની આકૃતિ છે તે લેવામાં આવેલી છે. આ સિંહની આકૃતિની નીચે 24 આરાવાળું અશોક ચક્ર પણ આવેલું છે. સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. ભવ્યએ તેને સમજાવ્યો કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથનું વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને તેને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. બરાબર છે કે સારનાથના સ્તંભમાં આ પ્રકારની સિંહની આકૃતિ છે તે બનાવવામાં આવેલી હતી. સમ્રાટ અશોક તેમણે છે તે આ સ્તંભ છે તે સારનાથની અંદર બંધાવેલો હતો અને આ સ્તંભમાં 4 સિંહોની આકૃતિ છે તે આવેલી છે. સાથે જ નીચે અશોક ચક્ર પણ આવેલું છે. મિત્રો, મુખ્ય સારનાથનો સ્તંભ છે તેમાંથી આ આકૃતિ છે તે લેવામાં આવેલી છે, પરંતુ આ સાથે સાથે જ ઘણી જગ્યાએ આ પ્રકારની સિંહાકૃતિ છે તે હવે બનાવવામાં આવતી હોય છે. મૌર્ય વંશ સ્થાપક અને શાસક. મૌર્ય વંશની સ્થાપના છે તે ક્યારે થઈ તો ઈસવીસન પૂર્વે 321માં, અને ક્યાં સુધી ચાલ્યું તો 297. ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો છે તે 321થી લઈને એ ઊંધું ચાલે. તમને ખ્યાલ છે, તમને એમ થાય સર 297 પહેલાં આવે ને 321 નહીં. ઈસવીસન પૂર્વે છે તે
ઈસુ ખ્રિસ્ત થઈ ગયા આપણે પહેલા પાઠની અંદર ભણી ગયા છીએ, બરાબર. ઈસવીસન અને ઈસવીસન પૂર્વે ઈસુ ખ્રિસ્ત થઈ ગયા તે સમયગાળો છે તે તટસ્થ સમયગાળો 0 ગણવામાં આવે છે. તેની પહેલાંનો સમયગાળો એટલે ઈસવીસન પૂર્વે એ 1થી શરૂ થાય. 1 2 3 4 5 6 7 એમાં 321 સૌથી જૂનું ને 297 તેના કરતાં પહેલાં આવી છે. આ બાજુ 1 2 3 પણ એ કયું ગણાશે? ઈસવીસન. અત્યારે ઈસવીસન 2021 ચાલુ છે, બરાબર છે. તો આ વાત છે તે ઈસવીસન પૂર્વે 321 એટલે 2021 પ્લસ 321, બરાબર છે. એટલે કે 2342 વર્ષ પહેલાંની વાત ગણી શકાય. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત, જે ચાણક્ય તરીકે પ્રખ્યાત છે, તેમણે તક્ષશિલા જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચંદ્રગુપ્ત મૌર્ય છે, બરાબર છે મિત્રો. બાળપણમાં ચંદ્રગુપ્ત મૌર્ય છે તે એક સામાન્ય કુટુંબનો પુત્ર હતો, બરાબર છે. તો આ ચંદ્રગુપ્ત મૌર્ય છે તે રાજાની રમત રમતા હતા, બરાબર. પોતે રાજા અને પછી તેના કેટલાક ગુપ્તચરો હોય, પછી રાજાના મંત્રીઓ હોય, એવી બધી રમત છે તે ચંદ્રગુપ્ત મૌર્ય છે તે રમતો હતો. પોતે લાકડાનું ખોટું સિંહાસન બનાવીને તેના ઉપર બેઠો હોય અને આ પ્રકારની રમત રમતો હોય. તે સમયગાળા દરમિયાન ત્યાંથી આચાર્ય ચાણક્ય નીકળે છે. કૌટિલ્ય ગોત્રના આચાર્ય ચાણક્ય છે તે ત્યાંથી નીકળતા હોય છે અને તે ચંદ્રગુપ્ત મૌર્યની ઉપર તેની નજર જાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય છે તે રાજાની રમતમાં એવું કહેતો હોય છે કે મારા રાજ્યની અંદર કોઈ દુઃખી ન હોવું જોઈએ, મારા રાજ્યમાં દરેક વ્યક્તિને સરખો ન્યાય મળવો જોઈએ, આવી દરેક વાતો છે તે કરતો હોય છે. ચાણક્ય છે તેનું હીર પારખી જાય છે, એટલે તેનું તેજ. ચંદ્રગુપ્ત મૌર્ય નાનપણથી જ ખૂબ જ તેજસ્વી હોય છે, બરાબર. હીર એટલે તેજ. તો તેજ પારખીને તેને પોતાની વિદ્યાપીઠ તક્ષશિલામાં લઈ જાય છે. ત્યાં તેને શસ્ત્રનું પણ વિદ્યા આપે છે. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું જ્ઞાન છે તે ચાણક્ય દ્વારા છે તે ચંદ્રગુપ્ત મૌર્યને આપવામાં આવે છે. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. ચાણક્ય પાસેથી બધું જ શિક્ષણ મેળવીને ચંદ્રગુપ્ત છે તેણે નંદવંદના છેલ્લા સમ્રાટ ધનાનંદ, બરાબર છે, તેની સાથે તેણે યુદ્ધ કર્યું અને ધનાનંદને ચંદ્રગુપ્તે હરાવ્યો. અને ધનાનંદ ચંદ્રગુપ્તથી હારીને ચંદ્રગુપ્તે ત્યાં પોતાનું શાસન છે તે મૌર્ય વંશની સ્થાપના કરી. મગધ છે તેની ગાદી પોતે જીતી લીધી અને મગધમાં મૌર્ય વંશની સ્થાપના છે તે કરવામાં આવી. ક્યારે? ઈસવીસન 321માં. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાઓનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો, કારણ કે ચાણક્ય છે એ ચંદ્રગુપ્તના ગુરુ હતા. ચાણક્ય છે તે ધનાનંદના દરબારમાં ચાણક્યનું અપમાન થતાં ચાણક્યએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે ધનાનંદનું નંદવંશનું શાસન તે હટાવીને ભારતમાં યોગ્ય શાસક છે તે બેસાડશે અને ત્યાં સુધી પોતાની શિખા નહીં બાંધે. એટલે ચાણક્યએ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે ચંદ્રગુપ્તને તૈયાર કર્યો અને ચંદ્રગુપ્તના ગુરુ બનીને પોતે ચંદ્રગુપ્તને મગધનો શાસક છે તે બનાવ્યો. એટલે ચાણક્યની અર્થશાસ્ત્રની નીતિ છે તે ખૂબ જ જાણીતી છે, બરાબર છે. ચાણક્ય નીતિ તરીકે જે જાણીતી છે, રાજ્ય વહીવટ કેવી રીતે કરવો તેનું જ્ઞાન ચાણક્યને ચંદ્રગુપ્તને ચાણક્ય દ્વારા છે તે પ્રાપ્ત થયેલું હતું. એટલે આ કુશળતાનો લાભ છે તે ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથની તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. માહિતી ક્યાંથી મળે છે? તો ચાણક્યએ તે સમયે અર્થશાસ્ત્રનો ગ્રંથ લખ્યો હતો. અર્થશાસ્ત્રને લગતા આ ગ્રંથમાંથી ચાણક્ય વિશેની માહિતી અને તે સમયગાળામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાનની રાજ્ય વ્યવસ્થાની માહિતી પણ પ્રાપ્ત થાય છે.
ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ છે. કારણ કે ચંદ્રગુપ્ત જે કંઈ સફળતા તેણે પ્રાપ્ત કરી, આ તમામ સફળતા ચંદ્રગુપ્તે પોતાના ગુરુ થકી છે, ચાણક્ય થકી છે, તેણે પોતે સફળતા છે તે મેળવી હતી. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જેમાં કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા. પછી ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટર છે તે ભારતમાં આવ્યો. સેલ્યુકસ નિકેટરને ચંદ્રગુપ્ત દ્વારા છે તે હરાવવામાં આવ્યો અને ચંદ્રગુપ્તે સેલ્યુકસ નિકેટર પાસેથી કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન વિસ્તારો છે તે જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈ સેલ્યુકસ તેનાથી હારેલો હતો, છતાં પણ સેલ્યુકસ નિકેટરે છે તે ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને હેલેના છે તેની પુત્રી, તેની સાથે ચંદ્રગુપ્તના લગ્ન કરાવ્યા. પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. એટલે કે ચંદ્રગુપ્તના દરબારમાં પોતાનો સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મોકલવામાં આવ્યો. કોણ? મેગેસ્થનીસ. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને વહીવટ વિશેની આધારભૂત માહિતી મળે છે. મગધ વિશેની માહિતી છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? મેગેસ્થનીસે જે ઇન્ડિકા પુસ્તક લખ્યું હતું. મેગેસ્થનીસ કોણ હતો? સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો અને સેલ્યુકસ નિકેટર છે તે ચંદ્રગુપ્ત મૌર્યના સસરા, કારણ કે તેની પુત્રીની સાથે ચંદ્રગુપ્ત મૌર્યએ લગ્ન કરેલા હતા. એટલે સેલ્યુકસ નિકેટર મેગેસ્થનીસ છે તેણે જે પુસ્તક લખેલું હતું ઇન્ડિકા, તેમાંથી તે સમયની ચંદ્રગુપ્તના દરબાર અને મગધના સામ્રાજ્ય વિશેની માહિતી, આધારભૂત માહિતી છે તે પ્રાપ્ત થાય છે. તમને પ્રશ્ન એવા પ્રકારનો પૂછાય કે મગધની વિશેની આધારભૂત માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ઇન્ડિકા પુસ્તક જે સેલ્યુકસ નિકેટરના રાજદૂત મેગેસ્થનીસ દ્વારા લખવામાં આવેલું છે તેમાંથી આ માહિતી મળે છે. તેમાંથી છે તે આ દરેક માહિતી છે તે પ્રાપ્ત થઈ. ત્યાર પછી આપણે જોઈએ રાજ્ય વિસ્તાર. તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. કે ચંદ્રગુપ્તે છે તે પોતાની વીરતા, પોતે જે વીર બાળક હતું, બરાબર છે, અને ચાણક્ય પાસેથી તેણે શિક્ષણ મેળવેલું હતું, એના થકી પોતાનો રાજ્ય વિસ્તાર છે તે સમગ્ર ભારતના અન્ય પ્રદેશોમાં પણ તેણે કર્યો. સાર્વભૌમ સત્તા મેળવી એટલે સર્વત્ર ભારત ઉપર તેણે પોતાની સત્તા છે તે પ્રાપ્ત કરી. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. કારણ કે ત્યારે તો આવી રીતે છે તે ભારતના ભાગલા ન હતા, બરાબર છે. તો ઉત્તરમાં તેણે અફઘાનિસ્તાન, પેશાવર, કંદહાર આ બધું પોતે છે તે જીતી લીધું હતું અને પૂર્વમાં કંદહાર સુધી છે અને બંગાળા સુધી છે તે પોતાનું શાસન મેળવેલું હતું. પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા, સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય આમર્ત્યને ત્યાં રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. કે પુષ્યગુપ્તને છે તે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢમાં જે અશોકનો શિલાલેખ પ્રાપ્ત થાય છે તો ત્યાં ચંદ્રગુપ્તે છે તે પોતાના પુષ્યગુપ્ત નામના વૈશ્ય આમર્ત્ય એટલે સલાહકાર છે, તેની આમર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે, રાજાનો સલાહકાર. તો સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર, જે અત્યારે આપણે જૂનાગઢ તરીકે ઓળખાય છે, ગિરનાર પરથી આ વિસ્તારને ગિરિનગર તરીકે ઓળખવામાં આવે છે. ના પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ
કરાવ્યું હતું. મિત્રો, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે તેવો છે કે સુદર્શન તળાવનું નિર્માણ છે તે કોણે કરાવેલું હતું, તો અને કયા સમયગાળા દરમિયાન? તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન ગિરનારમાંથી નીકળતી પર્વતમાળામાંથી નીકળતી નદીઓ પર બંધ બંધાવીને પુષ્યગુપ્ત દ્વારા સુદર્શન તળાવ છે તે બંધાવવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ સામ્રાજ્યનો એક ભાગ હતો. વાયવ્યમાં પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. આપણે નકશામાં જોઈએ કે સમગ્ર ભારતના કયા કયા વિસ્તારની અંદર મૌર્ય સામ્રાજ્યની સત્તા છે તે જોવા મળતી હતી. તો અહીંયા પિંક કલરનું રાઉન્ડ કરવામાં આવેલું છે, તે ત્યાંથી અભિલેખો મળેલા સ્થળો છે. બરાબર છે. અભિલેખો વિશે આપણે પહેલા પાઠની અંદર ભણી ગયા છીએ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા છે તે પથ્થરોની ઉપર જે લેખ લખવામાં આવતા હોય, એટલે ટૂંકમાં પથ્થર ઉપર જે લેખ લખવામાં આવે છે તેને અભિલેખ કે શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. અને ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર પોતાના વિસ્તારોમાં તેણે પથ્થરોની ઉપર અનેક લેખો છે, એટલે કે પોતાના ધર્મની ધર્માજ્ઞાઓ અને રાજ્યના નિયમો છે તે લખાવેલા હતા. તો આ સ્થળેથી જેમ કે અભિલેખો પ્રાપ્ત થયેલા છે તે તો કંધાર, લંપક, માનસોરા, શાહબાઝગઢી, કલસી, મેરઠ, ટોપરા, બહાપુર એટલે અત્યારનું જે દિલ્હી છે તે, લુંબિની, કૌશાંબી, લોરિયા, સારનાથ, રૂપનાથ, ગજ્જર, સાંચી, પનગુરિયા, ગિરનાર, કલિંગ, જોગઠ, સોપારા, સન્નતી, મસ્કી, ત્યાર પછી બ્રહ્મગુરી અને એરાગુડી, આ બધા વિસ્તારોની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા છે તે અભિલેખો છે તે લખાવવામાં આવેલા હતા. એટલે પથ્થર ઉપર લેખો છે તે લખાવવામાં આવેલા હતા અને તે અત્યારે પ્રાપ્ત થયેલા છે. ને તે સમયના મહત્વપૂર્ણ નગરો જે ત્રિકોણ કરેલા છે તેમાં તે સમયના મહત્વપૂર્ણ નગરોમાં બે જ નગરો હતા. એક હતું તક્ષશિલા જે અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે, અને બીજું છે પાટલીપુત્ર. બરાબર છે. આ બંને નગરો છે તે પણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન છે તેનો ખાસ વિકાસ છે તે થયેલો હતો. એટલે પાટલીપુત્ર અને તક્ષશિલા. તમને એ પણ જાણવું ગમશે કે રાજદૂત, જેને એલચી તરીકે પણ ઓળખવામાં આવે છે, તો રાજદૂત એટલે શું? તો એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. બરાબર છે. તે સમયે આ મોબાઈલ ફોન કે ઇન્ટરનેટની કે એવી કોઈ સુવિધા ન હતી. એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોતાનો પ્રતિનિધિ છે એ મોકલવામાં આવે, જેથી કરીને તે રાજ્યમાંથી જે કોઈ સારી બાબતો હોય તો તેને શીખી પણ શકાય અને તે રાજ્યની સારી બાબતોને ગ્રહણ કરી શકાય. સાથે સાથે જ કોઈ પણ કાર્ય હોય કે સંદેશો પહોંચાડવાનો હોય તો તે પણ મોકલી શકાય. ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓની કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવો તો ભારતમાંથી પણ જુદા જુદા દેશોની કામગીરી જોવા માટે દરેક દેશોની અંદર એલચી છે તે મોકલવામાં આવતા હોય છે. જેમ કે અમેરિકા, વિકસિત દેશો હોય છે ત્યાં ખાસ ભારતના રાજદૂતો છે તે ત્યાં મોકલવામાં આવતા હોય છે, અને અન્ય દેશોમાંથી પણ પોતાના રાજદૂતો છે તે આપણા દેશની અંદર પણ લાવવામાં આવતા હોય છે. મિત્રો, ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે જે અત્યારનું કર્ણાટક છે ત્યાં શ્રવણ બેલગોંડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ થયું હતું. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા છે તે 24 વર્ષ સુધી છે તે રાજ્ય છે એ તેણે કરેલું હતું, અને 24 વર્ષ રાજ્ય કર્યાનું માહિતી છે તે, અને ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્ય છે તેણે જૈન ધર્મ છે તે અપનાવી લીધો હતો.
ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંના ઇતિહાસમાં આદ્ય ઇતિહાસક તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી જાય છે. ચંદ્રગુપ્ત દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. કે પ્રથમ ઐતિહાસિક જે ઇતિહાસ આલેખતું સામ્રાજ્ય છે તેમાં મૌર્ય સામ્રાજ્ય છે, કારણ કે તેની બધી જ માહિતી પરફેક્ટ રીતે પુરાવાની સાથે છે તે પ્રાપ્ત થાય છે, એટલે તે માહિતી છે તે મળી આવે છે. મૌર્ય વંશની જાણકારી કયા કયા સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે? તો મૌર્ય વંશની જાણકારી છે, સૌથી પહેલું તો અર્થશાસ્ત્ર, જે ચાણક્ય દ્વારા લખવામાં આવેલું હતું. આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય, જે કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમના દ્વારા છે તે અર્થશાસ્ત્ર લખવામાં આવેલું છે. તેમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાનની માહિતી પ્રાપ્ત થાય છે. બીજું, ઇન્ડિકા મેગેસ્થનીસ દ્વારા લખવામાં આવેલું હતું, તેમાંથી પણ પ્રાપ્ત થાય છે. તે રાજદૂત હતો. કોનો રાજદૂત હતો? સેલ્યુકસ નિકેટરનો રાજદૂત છે તે હતો, અને તેને સેલ્યુકસ નિકેટરની પુત્રી હેલેનાની સાથે ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન થયેલા હોવાથી તેને છે તે સમ્રાટ ચંદ્રગુપ્તના દરબારમાં છે તે એલચી તરીકે બેસાડવામાં આવતા હતા. ત્યારબાદ દીપવંશ અને મહાવંશ નામની કૃતિ છે, જે બૌદ્ધ ગ્રંથો શિલોંગમાંથી પ્રાપ્ત થયેલા છે, તેમાંથી પણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાનની માહિતી પ્રાપ્ત થાય છે. અને બીજું છે મુદ્રા રાક્ષસ નામનું નાટક છે, જે વિશાખ દત્ત, સંસ્કૃત સાહિત્યમાં આ નાટક છે તે લખવામાં આવેલું છે, અને વિશાખ દત્ત દ્વારા આ નાટક લખાયેલું છે. તેમાંથી પણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળાની માહિતી, તેના રાજ્ય વિસ્તાર વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભાલેખો, તમે બધાથી પરિચિત છો. શિલાલેખો એટલે પથ્થર ઉપર કોતરીને જે લેખ લખવામાં આવતા હોય છે તે. સ્તંભાલેખો એટલે પથ્થર ઉપર જ સ્તંભ બનાવવામાં આવતો હોય છે ને તેની ઉપર જે લેખ લખવામાં આવેલા છે તે. સ્તૂપો, ગુફાલેખો, ગુફાની અંદર જે લેખો લખવામાં આવતા હોય છે તે. સ્તૂપ, વિહારો વગેરેમાંથી ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મનું પવિત્ર સ્થળ છે તે ગણવામાં આવે છે. સ્તૂપની અંદર ભગવાન બુદ્ધના અવશેષો, જેમાં વાળ, દાંત, નખ, અસ્થિ, આ બધું એક દાબડો એટલે કે ડબ્બાની અંદર મૂકીને તેના ઉપર ગોળ અંડાકારે ચણતર છે તે કરવામાં આવતું હોય છે. તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. અને સ્તૂપની ફરતે દિવાલો હોય છે, પ્રદક્ષિણા પથ હોય છે, આમાં તેના વિશેની માહિતી લખવામાં આવતી હોય છે. તેના દ્વારા પણ આ માહિતી પ્રાપ્ત થાય છે. બૌદ્ધ ધર્મની બે ગુફાઓ હોય છે, ચૈત્ય અને વિહાર. ચૈત્ય ગુફાઓ હોય છે ત્યાં બૌદ્ધ સાધુઓ છે તે માત્ર ભગવાન બુદ્ધની ભક્તિ કરતા હોય છે, ધર્મ ધ્યાન છે તે કરતા હોય છે, તેને ચૈત્ય ગુફા તરીકે ઓળખવામાં આવે છે. અને વિહાર ગુફાઓની અંદર તે પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હોય છે. તો આ વિહાર ગુફાઓ છે, ત્યાંથી પણ આ સમયગાળાની ઐતિહાસિક માહિતીઓ પ્રાપ્ત થાય છે. મિત્રો, વિચારો કે વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશેની માહિતી મેળવવી હોય તો તમે કઈ રીતે મેળવો છો? તો સૌથી પહેલાં તો આપણે બધા જ ગૂગલમાંથી માહિતી છે તે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર? શું કામ? કારણ કે ગૂગલ પાસેથી આપણને વિશેષ માહિતી છે તે પ્રાપ્ત થઈ શકે છે અને વિશ્વસનીય માહિતી મળે છે. આ સિવાય આપણે પુસ્તકોનો આધાર લઈને પણ વર્તમાન સમયની માહિતી છે તે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયાનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનની ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે, જેને ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાન્ડ ટ્રંક રોડ છે તે ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન સૌથી લાંબો રસ્તો છે
તે તૈયાર કરાવવામાં આવેલો રસ્તો છે. ચંદ્રગુપ્ત મૌર્ય પછી શેરશાહ સૂરીનું શાસન પણ દિલ્હીમાં હતું. તેના દરમિયાન આ રોડ ફરીવાર, કારણ કે રોડ છે થોડા વર્ષો પછી તેનો તૂટી જતો હોય છે, એવી બધી સમસ્યાઓ ઊભી થતી હોય તો તેણે ફરીવાર તેનું નિર્માણ કરાવ્યું. અને ત્યાર પછી ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી તે રોડ છે તેનું પુનઃનિર્માણ ફરીવાર કરાવ્યું હતું. ને અત્યારે કોલકાતા સુધીનો જે રસ્તો છે તે નેશનલ હાઈવે દિલ્હીથી કોલકાતા સુધીનો GTR ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસાર. ઈસવીસન 297 થી 273 સુધીના સમયગાળો છે તે બિંદુસારનો સમયગાળો છે. તેના વિશેની વાત છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે એક ટૂંક નોંધ લખવાની છે, ગ્રાન્ડ ટ્રંક રોડ જે આપણે ભણ્યા આજે તે, અને મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત. એ સિવાય ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય વિસ્તાર વિશેની માહિતી આપો, જે આજે આપણે ભણ્યા છે. આ 3 પ્રશ્નોના જવાબ છે તે તમારે લખવાના છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.